બાબર સ્ટોકમાં આજે હું તમારા માટે લાવ્યો છું ક્લીન સાયન્સ એન્ડ ટેકનોલોજીસ. એકદમ ઠંડો સ્ટોક છે. લિસ્ટિંગથી લઈને અત્યાર સુધીમાં ચાલ્યો નથી. સપોર્ટ લેવાની વારે વારે કોશિશ થઈ રહી છે. ડેઇલી ચાર્ટ, વીકલી ચાર્ટ ખરાબ છે, મંથલી ચાર્ટમાં પણ ખરાબી છે. પણ કંપની આ કેમિકલની સાથે જોડાયેલી છે. કેમિકલ સેક્ટરની અંદર ફ્લેવર છે અને એટલા માટે જ મને આ સ્ટોક હવે પસંદ પડી રહ્યો છે. લિસ્ટિંગ બાદથી જે ડેમેજ થવાનું હતું તે ધીરે ધીરે થઈ ચૂક્યું છે અને સપોર્ટ એરિયા જે સુપર ટ્રેન્ડના છે ને મંથલી તેને બહુ નજીક છે. એટલે 100 રૂપિયાનો માત્ર સપોર્ટ બની જાય છે, સ્ટોપ લોસ બની જાય છે અને મને રિસ્ક રિવોર્ડ બરાબર લાગે છે. એટલે આપણે ગ્રાફિક્સ લઈને આવો. મહત્વના જગ્યા પર છે, સપોર્ટને નજીક છે શેર, પ્લસ દેવા મુક્ત ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની જોવા મળી રહી છે. ફંડામેન્ટલ સારા છે કારણ કે કેમિકલ સેક્ટરમાં ફ્લેવર છે. મેક ઇન ઇન્ડિયા પર ફોકસ કરવું છે. 20.3% ડિવિડન્ડ કંપનીએ આપેલું છે એટલે ડિવિડન્ડ પે આઉટ રેશિયો બહુ સારો છે. એક એ સેફટી તમને મળી જાય. બીજું 3 વર્ષ લોંગ ટર્મ માટે જુઓ, 3 વર્ષનો ROE છે તે 25.2% છે. નો ડાઉટ વેલ્યુએશનની ચર્ચા બહુ થાય છે આ સ્ટોકમાં, પણ મારા ટાર્ગેટ પહેલાં જે રિસેન્ટ ઉપરનો અવરોધ બને છે 1680નો એ બને છે અને ત્યારબાદ બીજો ટાર્ગેટ સ્ક્રીન પર લઈ આવો, ટાર્ગેટ અને સ્ટોપ લોસ 2500નો બીજો ટાર્ગેટ છે કે જે લોંગ ટર્મમાં હું ધ્યાન પર રાખું છું. 1680 2500. સ્ટોપ લોસ જે છે તે મેં રાખ્યો છે સુપર ટ્રેન્ડ મંથલી 1024. બહુ નજીક છે, કંઈ ફરક બહુ પડશે નહીં. એટલા માટે તમે ધ્યાન પર રાખો. એક્યુમ્યુલેશન કરો, ધીરે ધીરે કરો. લોંગ ટર્મ માટે ખરીદવું છે એટલે એ ધ્યાન પર ખાસ રાખો. મને લાગે છે કેમિકલ સેક્ટરમાં ફ્લેવર જરૂરથી આવશે. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, યસ. મારા તરફથી આજના દિવસે રહેશે એ છે ટ્રેન્ડ. સ્ટોક પસંદ કરવાનું પાછળ કારણ છે ટેકનો ફંડા, એટલે કે ટેકનિકલ પણ અને ફંડામેન્ટલ બંને કારણ છે. સૌથી પહેલાં જો ફંડામેન્ટલ કહી દઉં તો આપણને ખ્યાલ છે કંપનીના પરિણામ આવ્યા અને પરિણામ ઘણા સારા આવે છે, અનુમાનથી સારા આવે છે. ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ આવક ત્રણેય વસ્તુઓના માર્જિનમાં જ્યાં ઘસારાની અપેક્ષા તેની જગ્યાએ પોઝિટિવિટી આવી છે. હવે ચાર્ટ પણ તમે જુઓ તો સપોર્ટ કરી રહ્યા છે. તમે ચાર્ટ પર નજર કરો, તમે ટોટલ 4 રાઉન્ડ ડ્રો કર્યા છે નીચે, રાઈટ. ચારે તમે જુઓ તો 4950 આજુબાજુનું લેવલ છે કે વારંવાર સ્ટોકમાં ત્યાંથી આપણને બાઉન્સ બેક જોવા મળ્યો છે. અને ઇવન તમે આ ફેરી પર નજર કરશો તો આપણને ઓગસ્ટ મહિનામાં પણ ત્યાંથી બાઉન્સ બેક કરવાના પ્રયત્નો સ્ટોકમાં જોવા મળ્યા છે. અને સ્ટોક તમે જો 10 EMA ઉપર આવ્યું છે અને 50 EMA ક્રોસ કરવાની અહીંથી આપણને ક્રોસીસ જોવા મળી રહી છે. એટલે કે 4950 સપોર્ટ છે, સાથે કોશિશ જોવા મળી રહી છે અપસાઇડની, અને પરિણામ પણ સારા આવે છે. એટલે કે મલ્ટિપલ સપોર્ટ અહીંયાથી કંપની માટે પોઝિટિવિટી જોવા મળી રહી છે. તો અહીંયા આપણે જો વાત કરીએ હવે લેવલની, તો આપણે ટાર્ગેટ તરીકે 5785, જે ઉપર ગેપ તમે જોઈ રહ્યા છો સૌથી મોટો, તે ગેપની જે લોઅર બેન્ડ છે 5784 છે અને ઉપરની જે અપર બેન્ડ છે 6145 છે. તે બે ટાર્ગેટ રહેશે 5745, 6145 અને સ્ટોપ લોસ તરીકે આપણે રાખવાનું રહેશે એ છે 5170 રૂપિયા. એટલે કે તમે જો રિસ્ક રિવોર્ડ પણ ઘણું ફેવરેબલ છે, રિસ્ક ઘણું ઓછું રહેશે અને સામે તમે રિટર્ન છે કે જે વધારે જોવા મળી શકે. પરંતુ પરિણામ સારા આવે છે એટલે ચાન્સીસ રહેશે કે ગેપ અપ ઓપનિંગ પણ આપણને જોવા મળી શકે. તો આપણે 5350 આજુબાજુ ક્લોઝિંગ છે તો આપણે 100 અંકની રેન્જ ઓપન રાખીશું. નીચે 5300 અને ઉપર 5400 સુધીની આ 100 અંકની રેન્જમાં ગમે ત્યારે પણ મળે તો આપણે અહીંથી એન્ટ્રી પોઈન્ટ તરીકે ફોકસ કરીશું ટ્રેન્ડમાં. તો એક છે ટ્રેન્ડ અને એક છે ક્લીન સાયન્સ ટેક. ક્લીન સાયન્સ લોંગ ટર્મ, ટ્રેન્ડ અહીં ફંડામેન્ટલ ટેકનો પિક તરીકે જોવાનું રહેશે.